નેપાળમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ડરામણા સમાચાર સામે આવ્યા છે। કુદરત એવો કહેર વર્તાવ્યો છે કે દ્રશ્યો જોઈને તમારા રૂવાંટા ઊભા થઈ જશે। નેપાળમાં ચીન સરહદ નજીકના વિસ્તારોમાં અચાનક ભયંકર પૂર આવ્યું છે। આ પૂરે એવી તબાહી મચાવી છે કે પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક મકાનો રમકડાની જેમ તણાઈ ગયા। લોકોની વર્ષોની કમાણી આંખના પલકારામાં પાણીમાં ગરકાવ થઈ ગઈ। આ પૂરનો વેગ એટલો ખતરનાક છે કે બે મોટા અને મજબૂત પાકા પુલ પણ પાણીના પ્રવાહ સામે ટકી ન શક્યા અને પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા, જેના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે। આવી ભયાનક સ્થિતિ વચ્ચે હવે નેપાળ સેનાએ મોરચો સંભાળી લીધો છે। સેના દ્વારા યુદ્ધના ધોરણે એક મહા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। જવાનો પોતાના જીવના જોખમે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર ખસેડી રહ્યા છે। હાલ તંત્ર દ્વારા નદી કિનારાના તમામ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે। કુદરતનો આ રૌદ્ર અવતાર ખરેખર ચિંતાજનક છે।